લિક્વિડ મૂક્યું હતું તો આવું એ આ જો ડુંગળી તો બધી બહુ સારી થઈ ગઈ છે. હવે પાણી ચડી ગયું ને જો આવી ભો પાથરી છે. જો ભગત છે ને ચા બીજી વાર હો આ બીજી રકેબી છે. ચાની ચબરક્યું મારશે આકડી એટલે હળદર નાખી ઓય અદરક હું તો હળદર સમજી આ તો નથી નાખી આમાં અદરક નાખી ફોદીનો નાખ્યો હોત તો ના ફોદીના વાળી કેવી અસલ થાય આપણે વ્રજમાં પીતા ફોદીના વાળી ન પીતા હા ફોદીનો ને આદુ ને નાખીને બનાવ્યો હોય તો કાલ કરશું હવે પાછું કા રોંઢે હવે ભગત જાય છે ગામમાં હો હવે જઈ આવે તઈ હાસા અને મેં એને પાસે કપડાં ધોવાનું લિક્વિડ મૂક્યું હતું તો આવું એ આ જો આવું આમ કરો તો આવું લિક્વિડ લઈ આવ્યા આ વાસણ ધોવાનું મેં વોશિંગ મશીનનું લિક્વિડ કીધું હતું એને તો એ આવું લઈ આવ્યા છે એટલે શું કરવું મારે હવે આમાં કહીએ કાંઈ લઈ આવે કાંઈ જાય છે હવે જો ગામમાં જાય હવે જઈ આવે તો હવે હાસા હે ઉડાયડા વનશે એમ કે છે એને કે ઉડાયડા વન એને મોઢે કંઈ નક્કી ન હોય બેસી ગયા તો બપોર ને હુવે તો સવાર રહેવું છે. જો પારિજાતીને ફૂલ જો કેવા સરસના જો કેવા ખર્યા બહુ જ ખરી ગયા છે બધા સવાર થાય બધા ખરી જાય. અને જો અમારા લેલાયડા બધા આવી ગયા છે રોટલી ખાવા. ત્યાં રોટલી નાખીને બધા રોટલી બહુ ખાઈએ. હાલો જો હવે આ રોટલી ખાઈ છે બપોરની એટલે હવે રોટલી બનાવી અને શાક બનાવ્યું છે ગલકાનું શાક બનાવ્યું અને જો સંભારો ટિંડોરાનો અને હવે રોટલી અને અહીંયા એક સુલા દૂધ ગરમ થાય છે અને જો રોટલી બનાવી અને પછી હું ભગત જઈ બપોરા કરી લે. અમારે તો શું છે ખેડૂતને 11 વાગે ત્યાં રોટલા મંડે ખડાવવા. આપણે કાંઈ નોકરિયાત તો નથી. નોકરિયાત હોય તો એને દાળ ભાત સંભારો અથાણું પાપડ આ તે હોય. અહીં તો સીધું ઘરનો ગંઠો રોટલી ને શાક શાહીનો વાટકો બસ ખાઈ પીને આનંદ કરીએ. તમારું કહેવાનું શું છે દોસ્તો? કોમેન્ટમાં જણાવજો તમે શું બધાય બનાવો ઈ. અમે તો જો આ રીતે બનાવીએ અને અમારી ચેનલ છે ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરજો અને નવી નવી કોમેન્ટો લખતા રહેજો. કેવો વિડીયો શેર કરીએ એ જરીક કહેતા રહેજો. ચાલો હવે બપોરા કરવા બેસી ગયા છે અમે અને જો ભગત તો માંડ્યા છે ખાવા. ભગતને તો બહુ ભૂખ લાગી છે એટલે જો ભગત તો માંડ્યા જો ખાવા મંડે જ ને આમાં રાહ થોડી જવાની હોય. વેલો ઈ પેલો હા વેલો ઈ પેલો અમારે ભાઈડા જો બીજું શું છે એટલે જો હવે અમે બપોરા કરવા બેસી ગયા. થારી બેયની પીરસાઈ ગઈ છે પણ હવે હું તો જામાં છું તો ભગત તો માંડ્યા છે ખાવા. તારે હો હા ભગત વાટ ના જોવે. ભગતને બેસી ગયા પછી પૂરું. અને ઓમે ગમે ત્યાં બેસે ને બપોરને હુવે ત્યાં સવારે મારે હું એટલે મારે ભગતને તો કામ એવું છે જો ખાવા બેસવાનું હતું એટલે બેસી જ ગયા ને લઈ દીધું એટલે મીંડા ખાવા જ. હું પછી નકરું શાક આવી ગયું હોય ને રોટલી આવી ગઈ હોય ને તો એ મંડે ખાવા. સંભારો ને રોટલી આવી ગયા હોય તો એ મંડે ખાવા. એવું નહીં કે શાક બે તા લગન આપણે વાટ જોઈએ એમ નહીં. થારી આખી ન પીરસાવી જોઈએ. અડધી પીરસાઈને તા તો પૂરું થઈ જાય. તા તો ચાલુ થઈ જ ગયું હોય એમાં ફેર જ ના પડે. હા જો એટલે જો ભગત પૈસા વારીને હવે આવેલા છે. હવે અમારે નીંદવા જવું છે અને થોડીક મકાઈ વાટી લઈએ અને હા તો કરી નાખો ચોખ્ખું બધું ક્યારું બધું. અને હવે જો મકાઈ છે તે પાથરો એક વાટીને ગાઈને નાખી દે. હા અને હું હવે જો નીંદવા જાઉં છું પાછો.
આવજો જાય છે આવજો નિંદાઈ એવું છે તો નીંદશું નકર થોડાક ગારામાં રબાક્યા બોલાવા જો બીજું શું કરવું હવે કારણ કે વરસાદ બહુ છે અને નિંદાઈ એવું નથી એટલે સામાન બધો તૈયાર કરી અને લઈને હવે જઈએ છીએ નીંદવા જવું છે અને હવે આયલા જાય હવે કેવું છે શું છે નીંદવાની ખબર પડે ડુંગળી તો બધી બહુ સારી થઈ ગઈ છે હવે પાણી ચડી ગયું ને પાણી એ જાત્રામાંથી આવ્યા ને તે દૂનું બંધ નથી કર્યું એટલે ખડે એવું છે આમાં જો દેખાય એટલે ખડ અહીંયા તો તમે જોવો તો હવે દઈશ નથી એટલે એવું છે અને આ વરસાદ આવ્યો એ બહુ સારું થઈ ગયું એમાં જો બધે એવું છે આમાં પારવી ડુંગળી છે અને ખડ બહુ છે જો ભો પાથરી જ છે બધે હવે ભો પાથરી છે અહીંથી માંડીને નાકેથી કેટલે લગણ છે ખબર એટલે લગણ જ છે જે અહીંયા બધે છે ભો પાથરી એટલેથી એટલે લગણ આવે બસ અહીંથી જ નથી અહીંથી તો ઓલું ખડશે બધું ક્યાંક અહીંથી નથી એટલામાં જ છે બધી આખા ક્યારામાં એટલે હવે અમારે નીંદાવા આવ્યું છે એટલું એટલે હવે થોડુંક રહ્યું નીંદવાનું ભગત બે નીંદીએ છે ને તે એટલે જો હવે નીંદીને વયા આવ્યા છે 6 વાગ્યા છે 6:15 વાગ્યા છે પણ વરસાદે આવ્યો થોડો આવ્યો ઝરમર્યો બધું પલરી ગયું બધું એવું ગારો ને થઈ ગયું એટલે પછી વયા આવ્યા અને અમે હવે રસોઈ બનાવશું હાંજની અને પછી વારું કરશું એટલે હવે બન્યા રહેજો જો ભગત કેવા આડે પડખે પડ્યા છે ને ટેસ્ટથી ને અમે નીંદીને આવ્યા છે પણ હવે મારે તો રાંધવાનું છે અને એને તો એનો આઈફોન લઈને બેસી ગયા જોઈ લો કે શું કરવું આમાં હવે નવરા બેઠા આવ્યા છે હવે તમે કહેતા હતા ને માંડવી શેકવી માંડવી એટલે સાટાની કેમ શેકવી તો હા વરસાદ આવે ઝીણું આવે ને આમાં જોઉં છો ગાયોનું નિરીક્ષણ કરું છું હવે ગાયું રાખવ્યું નહીં શું રાખવ્યું નહીં પણ તો રાખવ્યું તેથી જોયું હોત તો કંઈક કાયમ આવત રાખ્યું હતું તેથી એટલે હવે આપણે ક્યાં આવી નવરાઈ એટલે નીર લેવી પોહાય એમ છે હવે વરસાદ થયો નીર બધી હળી ગઈ જો ખવડાવું શું ખવડાવે લઈને ખવડાવી લેવાય લઈને પોહાય એટલે દૂધના ભાવ કાંઈ નમરે અને નીણ મોંઘી ખાંડ મોંઘું વાય હું વધે આપણે ના વધીએ ખાતર વેસો તો પૂરું ન થાય ઘટે બધું એટલે પછી શું કરવું